વેલકમ બેક। વાત હવે પાણી માટે વલખા મારતા છોટાઉદેપુરના એક ગામની કરીએ। કવાંટ તાલુકાનું સમલવાંટ ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે। પરિસ્થિતિ એ હદે વિકટ બનેલી છે કે ગામમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ, સૌથી પહેલા પાણીની ચિંતા સતાવે છે। ડુંગરાળ વિસ્તારમાં આવેલા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં એક ટીપોય પાણી નથી મળતું। ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પરિણામ કંઈ જ નથી આવ્યું। ગામમાં લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય તો બહારથી પાણીનું ટેન્કર વેચાતું લાવવું પડે છે। જળ યોજના હેઠળ જે ગામમાં આવે છે સંપ સુધીમાં, તો એમાં પાણી એટલું બધું ઓછું આવે, એ પાણી આખા ગામમાં પૂરું પડતું નથી। અને આખા 5 ફળિયા છે, એમાં દર વખતે ચાલુ કરવા જઈએ તો એમાં એક ફળિયાનો વારો પૂરો થાય તો એમાં પાણી પૂરું જ નથી પડતું। એટલે આ નર્મદા અમારે 12 થી 13 કિલોમીટર નજીક હોવા છતાં પણ જો અમને પાણી માટે વલખા મારવો પડે તો ગંભીર બાબત કહેવાય। અમારે લગ્ન પ્રસંગ હોય તો પણ અને પાણી માટે વલખા મારવાનો હોય, અને મરણ હોય તો પણ પાણી માટે વલખા મારવાનો હોય। પહેલું પાણી, પછી ગમે તે કામ હોય પછી લગ્ન પ્રસંગમાં હજુ અમે આગળથી થોડુંક સેટિંગ કરીએ કહેવાય કે ટેન્કર પંચાયતના છે, કોઈના પ્રાઇવેટ બોરેથી લાવીએ કહેવાય। નવાઈની વાત તો એ છે કે ગામથી માત્ર 12 થી 13 કિલોમીટરના અંતરે જ નર્મદા નદી વહી રહી છે। નદીનું પાણી ત્યાંથી 500 કિલોમીટર દૂર સુધી લઈ જવામાં આવ્યું છે, પરંતુ નજીકના ગામના લોકો આજે પાણી માટે રજળપાટ કરી રહ્યા છે। મહિલાઓનું કહેવું છે કે પોતાના પરિવાર માટે તો પાણી લાવીએ છીએ, પરંતુ અબોલ પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે સૌથી મોટી ચિંતા છે। चकली में पानी नहीं आई, चकली हमसे खाली खाली बना दीजिए। हमने खाली खाली बनावी जता रहा, पसी सगवाड़े नहीं करी। पानी आवे के नहीं आवतु के कोई सगवाड़ करता नहीं। कुआ में पति जाए तो बीजा दूर थू मंगाड़ो, बीजा गाम थू। बहुत तकलीफ पड़े अमारे पानी खेसीन लावानू। समलवाट गाम में पानी नी तकलीफ वधार से अने आमे सिवा गईडी ना बहुत दुखावा थी जाए, पानी नहीं लवातु। अने सकला करी आली एम करी आली सरकार, तो सकला ने खाली खेरे खेरे बहार देता, तो पण पानी आवा जोईए ने खाली होबाना मूका सकला, एटले अमारे पानी नी तकलीफ छे, बीजू कई नहीं। तड़कानी अंदर ढोर माटे हूँ थोड़ू थोड़ू देगड़ो पीवाड़ देवानो, पछी हूँ करवानुं, एटले अमारे बीजू कई नहीं, नर्मदानुं पाणी ज जोईए। તો પાણીની સમસ્યા અંગે પાણી પુરવઠા અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો કે ગામમાં નળ સે જળ યોજનાનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ અન્ય કોઈ વિકાસના કાર્યના કારણે લાઈન તૂટી હશે, તેનું રિપેરિંગ પંચાયતે કરવાનું હોય છે। સમલવાટ ગામની યોજના જે છે એ વર્ષ 2022માં પૂર્ણ કરી અને ગ્રામ પંચાયતને મરામતી વિભાગની અર્થે સુપ્રત કરવામાં આવેલ, જે મારફત ગામ લોકો પાણી મેળવતા હતા। કદાચ વિકાસના કામો દરમિયાન લાઇનના અંદર તૂટફૂટ થઈ હશે, જે પંચાયત દ્વારા રિપેરિંગ કરવાની રહેશે। જો એમને કોઈ તાંત્રિક સહકાર જોઈતો હશે તો અમે કચેરી મારફત પૂરો પાડશું। એવી કોઈ કમ્પ્લેન મળી નથી હજી ગામ તરફથી। જો એવું કંઈક ધ્યાને આવશે તો અમે રિપેરિંગ માટે પણ જે એજન્સી છે એના મારફત રિપેરિંગ કરાવશું। ઉનાળાની શરૂઆતની સાથે જ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના કેટલાક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। આ ગામ છે કવાંટ તાલુકાનું સમલવાટ, કે જ્યાં પીવાના પાણીની વિકટ સમસ્યા આજથી નહીં વર્ષોથી લોકો બેઠે છે। ગામના જે પીવાના પાણીના જેટલા પણ સ્ત્રોત છે સુકાઈ ગયા છે। હેન્ડપંપ છે, હેન્ડપંપમાં પાણી રહ્યું નથી, કૂવા સુકાઈ ગયા છે, અને નજીકમાં આવેલું આપ જોઈ શકો છો કે કોતર, એ કોતરમાં પણ પાણી રહ્યું નથી। આજે ગામની અંદર નળ સે જળ યોજના પણ લાગુ કરવામાં આવી છે, ઘરે ઘરે નળ પણ લગાવવામાં આવે છે, પરંતુ ફક્ત કહી શકાય કે કાગળ પર। આજે પણ નળની અંદર પાણી નથી, અને જેને લઈને આજે ડુંગર વિસ્તાર છે, અને ડુંગર વિસ્તારની અંદર પાણીની શોધની અંદર મહિલાઓ દર ભટકી રહી છે। ઉનાળાનો સમય છે, ધમધોકતો તાપ છે, અને બપોરના સમયની અંદર આપ જોઈ શકો છો કે ગામની બહાર આવેલો જે કૂવો છે એ કૂવાને પર આ જે મહિલાઓ છે જઈ રહી છે। ગામના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે, છતાં કોઈ નિકાલ આવતો નથી, અને આ જે મહિલાઓ છે એ મહિલાઓને દૂર સુધી પાણી માટે ભટકવું પડતું હોય છે। હવે આ અહેવાલ જોયા બાદ તંત્ર જાગશે કે પછી આવનારા સમય સુધી કે વર્ષો સુધી આ મહિલાઓને પાણી માટે સંઘર્ષ જ કરવો પડશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।